ઉધનામાં માથાભારે ઈસમની છાપ ધરાવતા ઈસમ સહિત 3 સામે પોલીસે વ્યાજ વસૂલાતનો ગુનો નોંધ્યો હતો અને ચેક સહિતના લખાણો કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી। સુરતની ઉધના પોલીસે વ્યાજખોરી કરી લોકોના રૂપિયા લૂંટતા એક વ્યાજખોર અને તેના 2 સાગરીતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। તેની સાથે તેની ઉધના વિસ્તારમાં આવેલી ફાઇનાન્સ ઓફિસમાં રેડ કરી ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેંકના નામવાળા અને સહીવાળા કોરા 57 એક્સિસ બેંકની 15 ચેકબુક, અલગ અલગ હિસાબ લખેલી 5 નોટબુક તેમજ 1 બિલ બુક અને 1 પ્રોમિસરી નોટ અને હિસાબ લખેલી 2 ડાયરીઓ કબજે કરી છે। ઉપરાંત આરોપી ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા અને તેના 2 માણસો રવિ અને મોહન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ઉધના પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા અને તેના 2 માણસો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી। હાલ તો ઉધના પોલીસે આરોપી ધર્મેન્દ્ર હંજરા, રવિ અને મોહન મરાઠાની શોધખોળ શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી હતી। સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો। આ લોક દરબાર સ્પેસિફિકલી જે વ્યાજખોર લોકો છે એના વિરુદ્ધ અરજીઓ લેવા માટે અને એફઆઈઆર દર્જ કરાવવા માટે રાખવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં એક ફરિયાદી આવીને ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને એમને ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા એમ કરીને એક વ્યક્તિ છે, એણે એની પાસેથી 18 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। આ 18 લાખ રૂપિયા એણે 6 ડાયરી બનાવીને આપ્યા હતા, જેમાંથી શરૂઆતમાં જ વ્યાજ કાપીને એને 12.5 લાખ રૂપિયા વ્યાજ કાપીને 12.5 લાખ રૂપિયા આપ્યા હતા અને પછી એ 12.5 લાખ રૂપિયા એણે વસૂલ કરતાની સાથે ટોટલ 13.40 લાખ રૂપિયા એટલે કે 13,40,000 રૂપિયા વસૂલ કર્યા હતા અને અગાઉ જે 18 લાખમાંથી રૂપિયા કાપી લીધા હતા એ અલગ હતા। આ પ્રકારની એની ઉઘરાણી ચાલુ હતી અને જે ફરિયાદી છે એના પુત્રને અને એમના એક ઓળખીતા મિત્રને આ બધાને એ ધમકી આપતો હતો। એ ધમકી આપવામાં ધર્મેન્દ્રની સાથે અન્ય 2 વ્યક્તિઓ રવિ અને મોહન પણ સામેલ હતા। પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં આઈપીસી 384, આઈપીસી 387, નાણાં ધીરધારની કલમો વગેરે ઉમેરી અને કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે જ્યારે આરોપીઓને પકડવા માટે એના સ્થળે ગઈ ત્યારે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ સ્થળ ઉપર જે અમને મુદ્દામાલ મળ્યો એમાં અલગ અલગ 57 ચેક મળ્યા છે કે આ અલગ અલગ પાર્ટીઓના ચેક છે કે જે અત્યારે પોલીસને એમ જણાય છે કે તેઓ ભોગ બનનારના ચેક છે। આ સાથે એક્સિસ બેંકની 15 ચેકબુક, એક નોટબુક મળી છે કે જેમાં ટોટલ હિસાબ લખ્યો હોય, અન્ય 5 બુક લખી છે કે જેમાં અન્ય બધી વિગતો હોય। આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ છે, એક બિલ બુક છે અને એક ડાયરી પણ છે કે જેમાં બધો હિસાબ લખ્યો હોય। આ પ્રકારનો મુદ્દામાલ પોલીસને મળ્યો છે। પોલીસે આ મુદ્દામાલ અનુસંધાને જે લોકો છે જેમાં આ 57 ચેક છે એ લોકોનો સંપર્ક કરી રહ્યા છીએ। અમે આ સંપર્ક કરીને અમને જે પણ વ્યક્તિ આવીને ફરિયાદ નોંધાવશે એની ફરિયાદ અમે નોંધીશું અને અમે આ મીડિયાના મારફત પણ આ અપીલ કરીએ છીએ કે જે પણ લોકો આ પ્રકારનો ભોગ બન્યા હોય અવશ્ય કોઈપણ જાતના ભય અને ચિંતા વગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે, જેથી અમે આ પ્રકારના વ્યાજખોરો વિરુદ્ધ એક્શન લઈ શકીએ। આ સાથે આ કેસમાં જોઈએ તો ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા કરીને જે અલથાણનો રહેવાસી છે એના પણ કોઈ ભોગ બન્યા હોય કે જેનો કેસ અત્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ છે, તો આવા ભોગ બનનાર પણ પોલીસ પાસે અવશ્ય આવે। અમે એમની જે રજૂઆત હશે અને જે પુરાવા હશે એ આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું।